હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું કોમલ કિચનમાં। તો આજે આપણે બનાવવાના છે સરગવા સિંગની કઢી, એટલે કે ખાટી છાશમાં સરગવાની સિંગ। તો તમે જોઈ શકો છો મેં સરગવાની સિંગને કઈ રીતે મસ્ત કટ કરી લીધી છે, અને આ રીતે મેં એક પેનીમાં ગરમ પાણી મૂકી દીધું છે મીડિયમ ગેસની ફ્લેમ પર, ને મેં સરગવાને આ રીતે કટ કરી લીધી છે મીડિયમ સાઇઝમાં। ત્યારબાદ સરગવાને આપણે 1-2 પાણીમાં ધોઈને એને જે મેં સ્ટીમ એટલે ગરમ કરવા જે પાણી મૂક્યું છે એની અંદર આપણે આ સરગવાની સિંગ થોડીવાર બાફવા માટે એટલે મૂકી દેવાની છે। ત્યારબાદ આપણે થોડું ચપટી જેટલું એક મીઠું નાખી દેવાનું છે સિંગ બાફવા મૂકવાના હોય ત્યારે, અને આપણે એને મીડિયમ ગેસની ફ્લેમે બાફવા મૂકી દેવાની છે। થોડીવાર ઢાંકીને આપણે 15થી 20 મિનિટ એને મીડિયમ ગેસની ફ્લેમે થવા દેવાનું છે। ત્યારબાદ આપણે 15થી 20 મિનિટ બાદ તમારે જોઈ લેવાની કે તમારી સરગવાની સિંગ એકદમ બફાઈ ગઈ છે કે નહીં। મારી તો ફ્રેન્ડ સિંગ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। મેં તમને સરગવાની સિંગને ટચ એટલે કે હાથ કરીને પણ બતાવું છું કે મારી આખી સરગવાની સિંગ પ્રોપર એટલે સારી રીતના બફાઈ ગઈ છે। ત્યારબાદ મેં છાશમાં બેસન વધારે ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ, અને એને આ રીતે છાશમાં ઘોલવી દેવાનું છે, અને ઝીણી આપણે ડુંગળી કટ કરી લેવાની છે, અને લીલા મરચાં આદુ લસણની પેસ્ટ બનાવેલી છે। ત્યારબાદ આપણે એ જ જે પેનીમાં ગરમ પાણી કર્યું હતું એને કાઢીને આપણે એ જ પેનીમાં આપણે સરગવાની સિંગનો જે છાશમાં વઘાર કરવાનો છે તેટલા માટે મેં મૂકી છે એક પેની। ત્યારબાદ પેની ગરમ થાય તો એમાં આપણે માપ અનુસાર તેલ વેરી દેવાનું છે ફ્રેન્ડ્સ। તમે જો 1 પરી વેરતા હોય તો 1 પરી, 2 પરી વેરતા હોય તો 2 પરી, એ હિસાબે તમારા માપ અનુસાર એમાં તેલ વેરી દેવાનું છે। અને ત્યારબાદ જ્યારે આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય તો એમાં 1/2 ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે, અને તમે રાઈ પણ નાખી શકો છો। ત્યારબાદ જીરું બાદ આપણે થોડા મેથી દાણા નાખી દેવાના છે ફ્રેન્ડ્સ, અને મેથી દાણા જીરું બાદ આપણે હિંગ પાવડર નાખી દેવાનો છે। અને જ્યારે હિંગ દાણા અને આ બધો જે આપણો મસાલો સારી રીતના અંદર થઈ જાય એટલે કે તતરી જાય, ત્યારબાદ આપણે જે ઝીણી સમારેલી ડુંગળી હોય છે અને થોડા મેં ઉપર 1-2 મરચાં કટ કરી દીધા છે મોટા લીલા, એ નાખી દેવાના છે। અને જે કઢી પત્તો હોય છે એને આપણે આવી દાંડી સાથે જ નાખવાનો હોય છે ફ્રેન્ડ્સ। જો તમે કઢી પત્તાની દાંડી સાથે નાખશો તો એકદમ સારો ટેસ્ટ આવશે એનો। અને ત્યારબાદ બધા મસાલાને આ સારી રીતે મિક્સ કરી લેવાનો છે, અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કાંદાને 5થી 6 મિનિટ સાતરી લેવાનું છે, એટલે જ્યાં સુધી ગુલાબી ન થાય ત્યાં સુધી આપણે કાંદાને આ રીતે સાતરી લેવાનું છે। તમે જોઈ શકો છો એને મેં આરામથી 5 મિનિટ બાદ મેં તમને બતાવું છું કે મારા કાંદા એકદમ સારી રીતે સતરાઈ ગયા છે। તમને કલર જોઈને ખબર જ પડતી હશે ફ્રેન્ડ્સ કે કાંદા સારી રીતે થઈ ગયા છે। ત્યારબાદ મેં જે કીધી હતી કે લીલા મરચાં, આદુ અને લસણની જે પેસ્ટ હોય છે એને એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ। તમારી પાસે ન હોય તો તમારે બનાવી લેવી, કાં તો તમે કટ કરીને પણ નાખી શકો છો અને વાટીને પણ નાખી શકો છો ફ્રેન્ડ્સ। મેં મિક્સરમાં પીસી રાખેલી હતી તો મારા પાસે ઓલરેડી છે, તો મેં એ જ પેસ્ટ વાપરું છું। તો તમે જોઈ શકો છો મેં આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ નાખી દીધી છે। ત્યારબાદ એ પેસ્ટને આપણે જે ડુંગળી હોય છે એમાં સારી રીતે એકદમ મિક્સ કરી લેવાની છે, એટલે કે બરાબર એને મીડિયમ ગેસની ફ્લેમે જ મિક્સ કરવાની છે ફ્રેન્ડ, કેમ કે બહુ ફાસ્ટ રાખશું તો બધું મરચું જે હોય છે પેસ્ટ એ ભરી જશે। તો એને એકદમ સારી રીતે મિક્સ કરીને એને થવા દેવાની છે, એટલે કે એને શેકાવા દેવાની છે ફ્રેન્ડ્સ। અને તમે જોઈ શકો મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે, અને એને એકદમ મેં 1 મિનિટ માટે બરાબર શેકાવા એટલે કે સાતરવા મૂકી દીધી છે। ત્યારબાદ જ્યારે મારું મરચું એકદમ સારી રીતે શેતરાશે તો તમને ખબર જ પડે કે તેલ અંદર છૂટું પડવા લાગશે, જ્યારે એકદમ સારી રીતે આપણે શેકાઈ જશે। તો તમે જોઈ શકો છો મેં એકદમ ક્લોઝઅપથી તમને બતાવું છું કે મારું મરચું એકદમ સારી રીતે એટલે કે શેકાઈ રહ્યું છે, અને જે કાંદો એ છે તો 1 મિનિટ એટલે તમે જોઈ શકો છો કે મારું મરચું અને કાંદો એકદમ સારી રીતના શેકાઈ ગયો એટલે કે સતરાઈ ગયું છે બધો મસાલો પ્રોપર। તો ત્યારબાદ જ્યારે આપણું મરચું કાંદોને આ બરાબર મિક્સ કરેલો જે આપણો મસાલો છે એકદમ સારી રીતે શેકાઈ જાય તો ત્યારબાદ આપણે સૂકા મસાલા નાખી દેવાના છે, એટલે કે હળદર પાવડર, ધાણા જીરું। તમે જોઈ શકો છો મેં 1 ચમચી હળદર પાવડર નાખી દીધું છે, અને તમે ચાહો તો 1.5 ચમચી પણ નાખી શકો, પણ 1 ચમચી બહુ છે આપણા માટે। ત્યારબાદ મેં 1 ને 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખી દીધું છે, અને મેં 1 ચમચી
અડધી એટલે કે બહુ ભરેલી પણ નહીં, મીડિયમ જેટલી 1 ચમચી લાલ મરચું પાવડર નાખી દીધું છે, કારણ કે આપણે લીલો મરચું વધારે નાખ્યું છે, એટલા માટે હું લાલ મરચું પાવડર ઓછું નાખું છું, ખાલી કલર ને ટેસ્ટ માટે. તો આ રીતે જ્યારે સૂકા મસાલા નાખી દઈએ તો આપણે બરાબર બધા મસાલાને મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ જે બેસનમાં છાશ ભીગોવેલી, એટલે કે જે છાશને બેસનમાં આપણે મિક્સ કરેલી હતી, તે જે આપણી છાશ હોય છે એને એ મસાલાની અંદર સારી રીતે નાખી દેવાની છે. અને હા ફ્રેન્ડ્સ, તમે બેસનનું પ્રમાણ થોડું વધારે નાખજો તો એકદમ સારી અને ઠીક એટલે કે જાડી આપણી આ કઢી તૈયાર થશે. તો મેં બેસનનું પ્રમાણ વધારે લીધું છે. મેં એક વાટકી એટલે એક નાની વાટકી જેટલું મેં બેસનનું પ્રમાણ લીધું છે. ત્યારબાદ આપણે માપ અનુસાર મીઠું નાખી દેવાનું છે ફ્રેન્ડ્સ. જ્યારે આપણે છાશ ઉમેરી દઈએ ત્યારબાદ આપણે મીઠું નાખી દેવાનું છે માપ અનુસાર. ને મીડિયમ ગેસની ફ્લેમે એ કઢીને ઉકળવા દેવાની છે. અને જે મેં સરગવાની સિંગ બાફીને જે સાઈડમાં કાઢેલી હતી, એ સરગવાની સિંગને હવે હું એ જે કઢી છે એમાં હું એડ કરી દઈશ. એટલે કે સિંગ સાથે સાથે કઢી પણ સારી રીતના ઉકળશે અને સિંગના પણ ટેસ્ટ સારો આવશે. તો તમે જોઈ શકો છો મારી કઢી મેં એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળી લીધી છે. એકદમ ઠીક એટલે કે એકદમ જાડી અને મસ્ત કલર આવી ગયો છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો મારી સરગવાની સિંગ તમને દેખાય છે. મેં એકદમ ક્લોઝઅપથી તમને બતાવું છું ફ્રેન્ડ્સ કે મારી સરગવાની સિંગની કઢી એકદમ સારી રીતના થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો મેં મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ જાડી અને ટેસ્ટીદાર આ કઢી બનાવી છે. તો તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમારા ઘરમાં બધાને ખવડાવજો. અને હા ફ્રેન્ડ્સ, આ બાજરીનો કે જવાના રોટલા સાથે ખૂબ સરસ લાગે અને ખીચડી સાથે પણ સારી લાગે. તો તમે જોઈ શકો છો મારી સરગવાની સિંગ એકદમ સારી રીતના રેડી છે. એટલે હવે હું ગેસને બંધ કરી દઈશ અને તમને રિઝલ્ટ પણ બતાવીશ. ત્યારબાદ આપણે ઝીણી કટ કરેલી કોથમીર ઉમેરી દેવાની છે ફ્રેન્ડ્સ. તો તમારી એકદમ મજેદાર સરગવાની સિંગની કઢી તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી છે મને કોમેન્ટ કરી જણાવજો. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને તમારા જે ઘરમાં ઘડપણ એટલે કે મમ્મી પપ્પા દાદા દાદીઓ એને એકવાર જરૂર ટેસ્ટ કરાવજો. ખૂબ સરસ લાગશે. અને તમે જોઈ શકો છો એકદમ સારી ઠીક કઢી મારી સરગવાની રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને હું કટોરીમાં અને થાળીમાં કાઢીને બતાવું છું. મેં આ બાજરીના રોટલા સાથે આ સર્વ કરી છે. તો તમે જોઈ શકો છો મારી સરગવાની કઢી એકદમ સારી રીતે અને મસ્ત દેખાય છે ફ્રેન્ડ્સ. ખૂબ સરસ બની છે ફ્રેન્ડ્સ. મેં ટેસ્ટ કરીને પણ જોઈ છે. તો તમે જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. તો આપણે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.